નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અગાઉ ટેટની પરીક્ષામાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના ટોટલ 150થી પણ 150થી પણ વધારે પ્રશ્નોનું આપણે ડિટેલ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે આજના વિડીયોમાં તારીખ 1/9/2013ના રોજ લેવાયેલી ટેટની પરીક્ષામાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો, જેમાં આપણે ટેટની લેવાયેલી પરીક્ષા તારીખ 1/9/2013ના રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગનું ડિટેલ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક પ્રશ્ન હતો, 40,000 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ હેક્ટોમીટર? બરાબર. તો આપણે અહીંયા નોંધ લખેલી છે કે 1 હેક્ટોમીટર બરાબર 100 મીટર થાય. બરાબર. અને 1 ચોરસ હેક્ટોમીટર બરાબર 10,000 ચોરસ મીટર. બરાબર. તો 1 ચોરસ હેક્ટોમીટર બરાબર 10,000 ચોરસ મીટર થાય. તો અહીંયા આપણે આપેલું છે 40,000 ચોરસ મીટર. બરાબર. બરાબર કેટલા હેક્ટોમીટર? તો 40,000 ભાગ્યા 10,000. બરાબર. એટલે થશે 4. બરાબર. એટલે આપણો આન્સર થશે 40,000 ચોરસ મીટર બરાબર 4 ચોરસ હેક્ટોમીટર. બરાબર. આપણને અહીંયા ખાલી એટલું પણ પૂછી શકે કે 1 હેક્ટોમીટર બરાબર કેટલા મીટર? બરાબર. અથવા તો 1 ચોરસ હેક્ટોમીટર બરાબર કેટલા ચોરસ મીટર? તો આપણે આ બે વસ્તુ પણ અહીંયા યાદ રાખશું. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન હતો, 6,000ના 25% બરાબર કેટલા? તો આપણે આન્સર અહીંયા લખેલો જ છે, 6,000 ગુણ્યા 25/100. બરાબર. ટકા નિશાની છે એટલે છેદમાં 100. 0 0 કેન્સલ. હવે 60 ગુણ્યા 25 બરાબર થશે 1,500. બરાબર. અહીંયા તમને ગુણાકાર પણ એક શોર્ટકટ તમને કરાવી દઉં. તો આવી રીતના આપણે બે આંકડાનો ગુણાકાર હોય તો આપણે અહીંયા કરશું 5 ગુણ્યા 0 એટલે 0, 6 5 30 અને 2 ગુણ્યા 0 એટલે 0, એટલે ટોટલ થશે 30, એટલે એનું 0 વધી 3 અહીંયા આપણે કેરી કરશું. બરાબર. અને 6 દુ 12 ને 3 15, એટલે આપણો આન્સર થશે 1,500. બરાબર. ત્યાર પછીનો એક પ્રશ્ન હતો, રૂપિયા 6,300માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગના રૂપિયા 780ના ભાવે બધી ખુરશીઓ એટલે કે 10 ખુરશીઓ વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય કુલ ખર્ચ કેટલો થયો છે આપણે શોધવાનો. બરાબર. રૂપિયા 6,300માં 10 ખુરશીની ખરીદી કર્યા બાદ એક નંગના રૂપિયા 780ના ભાવે બધી ખુરશી વેચી દઈએ તો 20% નફો થાય. બરાબર. એટલે કે 780ના ભાવે જો એક ખુરશી વેચીએ તો 20% નફો થાય છે. બરાબર. તો ખરીદી ઉપરનો કુલ ખર્ચો આપણે કેટલો થશે આપણે મેળવવાનો છે. બરાબર. અહીંયા આપણને 6,300 રૂપિયામાં 10 ખુરશી ખરીદી છે, એટલે આપણને એક ખુરશીની ખરીદ કિંમત આપણને મળી જશે. તો એક ખુરશીની ખરીદ કિંમત બરાબર 6,300ના છેદમાં સંખ્યા. બરાબર. 10 ખુરશી, એટલે આપણો આન્સર થશે એક ખુરશીની ખરીદ કિંમત બરાબર આપણને મળશે 630 રૂપિયા. બરાબર. તો આપણને આગળ રકમમાં શું કીધેલું છે કે એક નંગ ખુરશીની વેચાણ કિંમત આપણને આપેલી છે 780 રૂપિયા. બરાબર. તો 780માં આપણે જો વેચીએ તો આપણને 20% નફો થાય, એટલે આ રકમ કેટલી થાય? 120% થાય. બરાબર. 100 તો મૂળ કિંમત ઉપર 20% નફો, એટલે 120 એ 780, તો 100 એ કેટલા? તો 83 મૂકશું. 100 ગુણ્યા 780 છેદમાં 120. બરાબર. પછી અહીંયા આવશે 6 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 13, 13 6 78. બરાબર. અને 6 દુ 12. બરાબર. તો હવે આપણે અહીંયા ભાગ ચલાવશું. 50 ગુણ્યા 2 બરાબર 100. હવે આનો બંનેનો ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 50 એટલે 13 5 65, એટલે થશે 650. હવે આ આપણને જે કિંમત મળી એ આપણી થશે 100% કિંમત. બરાબર. એટલે કે ન નફો હોય કે ખોટ ન હોય. બરાબર. એટલે કે આપણી થશે આ પડતર કિંમત થશે 650 રૂપિયા. તો હવે આપણે શોધવાનો કયો છે? આપણે ખરીદ કિંમત આપી દીધી, આપણે અહીંયા શોધી લીધી 630 થઈ, અને પડતર કિંમત થઈ 650. હવે આપણે શોધવાનું છે ખરીદી ઉપરનો અન્ય કુલ ખર્ચ કેટલો થાય આપણે શોધશું. બરાબર. તો આપણને પડતર કિંમત મળી ગઈ, આપણે અન્ય ખર્ચ શોધવું હોય તો આપણે પડતર કિંમતનું એક સૂત્ર આપણે યાદ રાખશું કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ અન્ય ખર્ચા. હવે ખરીદ કિંમત
માં આપણે જે ખરીદી પાછળ થયેલા કુલ ખર્ચાઓ એમાં પ્લસ કરો એટલે આપણને મળે પડતર કિંમત, બરાબર. તો પડતર કિંમત આપણને મળી ગઈ 650. ખરીદ કિંમત અહીંયા આપણે શોધી લીધી 630 પ્લસ અન્ય ખર્ચાઓ આપણે શોધવાના છે, બરાબર. તો આ 630 છે આ બાજુ આવે તો માઇનસ, બરાબર. એટલે અન્ય ખર્ચાઓ બરાબર 650 માઇનસ 630 એટલે અન્ય ખર્ચ થશે 20 રૂપિયા. હવે આ 20 રૂપિયા એટલે એક ખુરશી પાછળ થયેલો અન્ય ખર્ચ, બરાબર. એટલે એ 20 રૂપિયા આપણે શોધવાનો છે. ખરીદી ઉપરનો અન્ય કુલ ખર્ચ કેટલો થાય આપણે કુલ ખર્ચ શોધવાનો છે. તો એક ખુરશી પાછળ થાય 20 રૂપિયા. તો આપણે ટોટલ ખુરશીઓની સંખ્યા છે 10. તો 10 ખુરશીઓની પાછળ થતો કુલ ખર્ચ બરાબર એક ખુરશીનો ખર્ચ 20 રૂપિયા ગુણ્યા સંખ્યા 10 એટલે ટોટલ થશે 200. એટલે આપણો આન્સર આવશે અહીંયા 200 રૂપિયા, બરાબર. કુલ ખર્ચ 200 રૂપિયા. ત્યાર પછીનો એક પ્રશ્ન હતો 1/10 બરાબર ખાલી જગ્યા, બરાબર. એટલે 1/10 બરાબર શું આવે? તેમાં ઓપ્શન હતા 1/0, 10/0, 1/5 અને 10/1, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા 3 નોંધ લખેલી છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે. ઘણી પરીક્ષાઓમાં આ નોંધમાંથી જ સવાલ પૂછાતા હોય છે. તો સૌપ્રથમ નોંધ છે 1ની કોઈ પણ ઘાત હોય, 1/10 હોય, 100 હોય, કોઈ પણ ઘાત હોય તો જવાબ હંમેશા એક જ આવે, બરાબર. 1ની કોઈ પણ ઉપર ઘાત હોય, અહીંયા 10 છે તો એમનો જવાબ પણ એક જ આવશે, બરાબર. અહીંયા નોંધમાં લખેલું છે 1ની કોઈ પણ ઘાત હોય તો જવાબ હંમેશા 1 આવશે. એટલે આનો આન્સર આપણે થશે 1, બરાબર. તો હવે આપણે ઓપ્શનમાં કોઈ એવો ઓપ્શન નથી કે જેનો માત્ર 1 લખ્યો હોય, એવો ઓપ્શન નથી. એટલે આપણે અહીંયા આગળ એક નોંધ લખેલી છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો પણ જવાબ 1 જ આવે, બરાબર. 1ની કોઈ પણ ઘાત હોય તો જવાબ 1 આવે. અને કોઈ પણ સંખ્યા હોય 10 હોય, 15 હોય અને એની ઉપર ઘાત 0 આપી હોય, બરાબર, તો એમનો જવાબ આવશે 1, બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે આ 1ની 0 ઘાત છે તો એનો જવાબ પણ 1 આવે. એટલે આનો જવાબ 1 છે એટલે આ પણ એક જવાબ આવી શકે, બરાબર. એટલે આપણે અહીંયા ટીક કરી નાખીએ, આ પણ આન્સર આવશે, બરાબર. ત્યાર પછી 10ની 0 ઘાત કરો તો પણ 1 જ આવે. એટલે એનો આન્સર પણ અહીંયા 1 આવશે, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય, બરાબર, તો એ સંખ્યાની 1 ઘાત કરો તો આપણે જવાબ જે આવે એ તે પોતે સંખ્યાત આવશે, બરાબર. એટલે કે એનો મતલબ એવો કે ધારો કે અહીંયા 50 હોય અને એની 1 ઘાત આપી હોય તો એનો આન્સર શું થાય? 50 જ આવે, બરાબર. કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો એનો આન્સર 50 એ સંખ્યા પોતે જ આવે, બરાબર. અહીંયા આપણે એક ઉદાહરણ લખ્યું છે કે 50ની 1 ઘાત બરાબર 50 થાય, બરાબર. તો હવે અહીંયા આપણે અહીંયા 1 છે, બરાબર. તો અહીંયા આપણે પહેલી એક આપણે નોંધ લખેલી કે 1ની કોઈ પણ ઘાત હોય જવાબ 1 જ આવે. તો આપણે અહીંયા 1 જ આવવો જોઈએ. તો અહીંયા પણ આપણે આન્સર 1 આ પણ આવશે, બરાબર. એટલે આ ત્રણેયને જો આપણે સાદુરૂપ કરો તો 1ની 0 ઘાત 1 થાય, 10ની 0 ઘાત પણ 1 થાય અને 1ની 5 ઘાત પણ 1 થાય. અહીંયા 10ની 1 ઘાત અહીંયા જેમ કર્યું એમ 10ની 1 ઘાત બરાબર આપણે 10 થશે. એટલે આપણો આન્સર 1 આ નહીં આવે. બાકી આ ત્રણ આન્સર આવશે, બરાબર. તો આ પરીક્ષા જ્યારે આન્સર કી મૂકવાની ત્યારે બધાને આ પ્રશ્નના માર્ક આપી દીધેલા, બરાબર. અહીંયા 3 આન્સર આવે છે એટલે, બરાબર. તો આ પ્રશ્નમાં આ રીતે આપણે 3 નોંધ યાદ રાખશું. ત્યાર પછીનો પ્રશ્ન હતો તો એ પ્રશ્ન છે કૌંસમાં -3 + 2 ગુણ્યા કૌંસમાં -3 બરાબર કેટલા થાય, બરાબર. આપણે એ જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલાં આ -3 એમને અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો -3 ગુણ્યા 2 બરાબર થશે -6, બરાબર. માઇનસ નિશાની છે એટલે -3 ગુણ્યા 2 બરાબર -6. તો અહીંયા કૌંસમાં -3, અહીંયા પ્લસ, અહીંયા -6, બરાબર. આ 12 આવે તો પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા માઇનસ થઈ જશે. એટલે -3 -6 એટલે આપણો આન્સર થશે -9. ત્યાર પછીનો એક સવાલ હતો 10, 20, 25 નો લસાઅ અને ગુસાઅ કેટલો થાય, બરાબર. તો સૌથી પહેલાં આપણે 10ને છૂટા પાડશું. તો 10ને આપણે જો છૂટા પાડવું હોય તો 5 ગુણ્યા 2 અહીંયા આપણે લખી શકાય, બરાબર. એટલે 5 ગુણ્યા 2. 20ને પણ છૂટા પાડીએ તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. એટલે થશે 5 ગુણ્યા 2 એટલે 10 ગુણ્યા 2 એટલે 20, બરાબર. એટલે એમને પણ એ રીતે છૂટા પાડશું. અને 25ને છૂટા પાડો તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે, બરાબર. તો આપણે લસાઅ શોધવો હોય, ગુસાઅ સૌથી પહેલાં આપણે શોધીએ તો ગુસાઅ શોધવું હોય તો એવી સંખ્યા કે જે આ ત્રણેયમાં કોમન હોય એવી સંખ્યા આપણો ગુસાઅ થશે, બરાબર. તો ત્રણેયમાં 5, 5, 5 છે એ કોમન છે. એટલે આપણો આન્સર જે ગુસાઅ છે એ 5 ગુસાઅ થશે, બરાબર. અહીંયા આપણે લખ્યું છે ગુસાઅ બરાબર 5. ત્યાર પછી હવે લસાઅ બીજી કોઈ સંખ્યા કોમન હોય તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો અને બીજી સંખ્યા લખશું, બરાબર. પણ અહીંયા કોઈ બીજી સંખ્યા કોમન નથી આવતી ત્રણેયમાં એટલે આપણો ગુસાઅ 5 રહેશે, બરાબર. ત્યાર પછી આપણે લસાઅ પણ શોધવાનું કીધું છે. તો લસાઅ સૌથી પહેલાં તો 5 જે કોમન રહ્યું હોય એ તો આપણે અહીંયા લખવાના જ. ત્યાર પછી હવે ત્રણેયમાં 3 કોમન હોય એવી સંખ્યા આપણે અહીંયા લખી નાખીએ 5. હવે 3 કોમન નથી આવતી તો હવે 2 કોમન હોય એવી સંખ્યા લખશું. તો 2 કોમન કઈ છે? તો આ 2 છે
એ 2 વખત આવે છે, તો એ આપણે અહીંયા લખી નાખીએ, બરાબર. સૌથી પહેલાં 3 વાર કોમન હોય એ લખીએ, ત્યાર પછી 2 વાર કોમન હોય એ લખ્યા. હવે જે બાકી રહેતી રકમ હોય એ અહીંયા આપણે લખી નાખશું. તો 2 અને 5 બાકી રહે, તો અહીંયા 2 અને 5 એવી રીતે આમને મૂકી દેવાની, બરાબર. તો આપણો આન્સર થશે 2 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા 2 એટલે 20 અને 20 ગુણ્યા 5 એટલે 100, બરાબર. 20 પંચા 100 એટલે આપણો ગુસા 5 અને લસા થશે 100, બરાબર. આ રીતે આપણે લસા ગણીશું. ત્યાર પછીનો ક્વેશ્ચન હતો 3 ગુણ્યા 4 ની 7 ઘાત ભાગ્યા 1 ગુણ્યા 5 ની 7 ઘાત બરાબર કેટલા થાય? તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો 7 આપણે લસા લઈએ, બરાબર. અહીંયા આપણે એક સ્ટેપ, જો તમને નો ખ્યાલ આવે આ સ્ટેપ કઈ રીતે આવ્યું, 25/7 ભાગ્યા 12/7, તો શું કરવાનું, તો સૌપ્રથમ આપણે 7ને કોમન લઈએ, બરાબર, લસા લઈએ. તો આના છેદમાં 7 નથી, તો આપણે એને 7 કરવો હોય તો એને 7 વડે આપણે 7 એના છેદમાં લઈએ લસા, તો એને પણ 7 વડે ઉપર પણ ગુણીએ, તો એનો જવાબ આવશે 7 તરી 21, બરાબર. અને આ 4 છે એના સાથમાં તો 7 છે જ, એટલે એને 7 વડે નહીં ગુણીએ, તો એ થશે 4 અને નિશાની વચ્ચે આવશે પ્લસ, એટલે 21 પ્લસ 4 ના છેદમાં 7, એટલે 21 ને 4 25 ના છેદમાં 7 આવશે. એવી રીતે અહીંયા પણ થશે, બરાબર. એટલે 7 એકા 7 ને 5 12, એવી રીતે પણ આપણે લઈ શકીએ. 7 એકા 7 પ્લસ 5 એટલે 12 ના છેદમાં 7. અહીંયા 7 તેરી 21 ને પ્લસ 4 એટલે 25 ના છેદમાં 7, બરાબર. હવે અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે, બરાબર. તો આપણે શું કરવાનું, તો આના છેદમાં આ જે 25 છે, 25 ના છેદમાં 7 એને ભાગ્યા 12 ના છેદમાં 7 આવે, બરાબર. પણ અહીંયા છેદનો છેદ એટલે કે 7 છે એ અંશમાં વયો જાય, એટલે આ છેદનો છેદ 7 છે એ અહીંયા અંશમાં ઉપર આવી જાય, બરાબર. અને છેદમાં 7 હતું જ, આ 12 ભાગાકાર છે એટલે 12 નીચે જશે, એના છેદમાં 7 હતું એ અહીંયા ઉપર આવી જશે, બરાબર. એટલે હવે આ 7 કેન્સલ થશે, એટલે હવે વચ્ચે 25 ના છેદમાં 12. હવે આનો ભાગાકાર કરો, આપણે ઓપ્શનમાં આ રીતનું આપણને આપેલું છે. જો ઓપ્શનમાં 25 ના છેદમાં 12 આપ્યું હોય તો આપણો આન્સર અહીંયા 25 ના છેદમાં 12 આવશે. પણ અહીંયા ઓપ્શનમાં 25 ના છેદમાં 12 નહોતું, એટલે આપણે આગળ સાદું રૂપે આપીએ તો 12 ગુણ્યા 2 એટલે 24, એટલે 12 દુ 24, એટલે હવે વધે કેટલા 1, એટલે 12 દુ 24 એટલે 2 અને વધે 1 એટલે 1 ના છેદમાં 12 એમને કોમન રહેશે, બરાબર. એટલે 2 × 1 ના છેદમાં 12 આપણો આન્સર થશે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન હતો પાઈ માટેનું કયું વિધાન સાચું છે? તો ઓપ્શનમાં હતું ભૂમિતિમાં અચળાંક તરીકે વપરાય છે, એ પાઈ માટે સાચું છે, બરાબર. પાઈ માટે એક વિધાન સાચું હતું કે ભૂમિતિમાં અચળાંક તરીકે વપરાય છે, બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે અચળાંક એટલે શું? તો અહીંયા આપણે નોંધ લખેલી છે કે અચળાંક એટલે જેની કિંમત ફિક્સ હોય, બરાબર, એટલે કે બદલાતી ન હોય. અહીં પાઈની કિંમત આપણે ભૂમિતિમાં તમને ખબર જ છે કે 22/7 અથવા તો 3.14 ફિક્સ હોય છે, બરાબર. એટલે પાઈ અચળાંક તરીકે વપરાય છે, બરાબર. એટલે અહીંયા આપણે પાઈ અચળાંક છે એ વિધાન આપણું સાચું થશે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન હતો A, B, C અને Dમાં સમપ્રમાણ હોય, A, B, C અને D સમપ્રમાણમાં હોય ત્યારે D બરાબર શું થશે, બરાબર. તો એના માટે તમારે A ના છેદમાં B બરાબર C ના છેદમાં D થશે, બરાબર. સમપ્રમાણ છે એટલે A ના છેદમાં B બરાબર C ના છેદમાં D. હવે આપણે D બરાબર શું થશે એ આપણે શોધવાનું છે, તો D ને આપણે કરતા કરીએ તો થશે D બરાબર C ગુણ્યા B છેદમાં એ આપણો આન્સર થશે, બરાબર. અહીંયા જો તમને ખ્યાલ ન આવે તો એક પદ અહીંયા આપણે ઉમેરી દઈએ, તો અહીંયા જો D છે આ બાજુ આવે તો એની સાથે ગુણાકારમાં થશે, તો આપણો A ગુણ્યા D છેદમાં B એમનેમ બરાબર અહીંયા C ખાલી વચ્ચે, બરાબર. D આ બાજુ એવું, એટલે હવે આપણે D બરાબર શોધવાનું છે, તો આ B છે અહીંયા છેદમાં છે આ બાજુ આવે તો એ થશે ગુણાકારમાં, અને એ અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો એ છેદમાં, એટલે આપણો આન્સર થશે C ગુણ્યા B છેદમાં A, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન હતો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જણાવો. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ઓપ્શનમાં આપણને હતું પાઈ r². તો આપણું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે પાઈ r². જો અહીંયા આ સૂત્ર આપણે ઓપ્શનમાં ન આપ્યું હોય તો એના બદલે પણ આ પણ આપી શકે, તો આપણો આન્સર આ પણ થશે. એટલે આપણે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાના બે સૂત્ર યાદ રાખવાના કે પાઈ r² અથવા તો પાઈના છેદમાં 4 ગુણ્યા d², બરાબર. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ, બરાબર. ત્યાર પછી આપણે ટોટલ 150 જેટલા પ્રશ્નો આપણે ટેટમાં પૂછાઈ ગયેલા, અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન આ રીતે આપણે જોવાનું છે. તો જો તમારે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.